હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જો તમારી ઉંમર પણ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ કે તેથી વધારે છે તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે। જી હા મિત્રો, કારણ કે આ ઉંમર એટલે કે 50 વર્ષથી ઉપરની જે ઉંમર જોવા મળે છે તે દરમિયાન પગનો દુખાવો થવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે। પગમાં ક્રેમ્પ પડવા, પગનો દુખાવો થવો, ઘણીવાર ઘૂંટણનો દુખાવો થવો, ઘણીવાર દબાયેલી નસો, ઘણીવાર ખેંચાયેલી નસો છે, અથવા તો પગનો ગોટલો ચડી જવો, અથવા પગને રિલેટેડ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેવાના છે। જી હા મિત્રો, એટલા માટે કારણ કે અહીં વિડીયોનું ટાઇટલ તમે જોયું હશે તો તમને ખ્યાલ આવે કે મૃત્યુની શરૂઆત પગથી થાય છે। એનું કારણ છે મિત્રો, કારણ કે જુદા જુદા દેશોમાં આ વિશે જુદું જુદું કહેવાયું છે। જેમ કે તમને વાત કરવા જાઉં તો જાપાનની અંદર એવું કહેવાય છે, ડેથ બિગિન્સ ઇન ધ લેગ। ત્યાર પછી વાત કરવા જાઓ તો ચીનની અંદર પણ એવી કહેવત છે કે એઝ પીપલ એજ ધેર લેગ એજ ફર્સ્ટ। જી હા મિત્રો, અને જો તમારી ઉંમર 50 વર્ષ કે તેથી ઉપરની છે અને તમારા લોકોને પગની નસો ખેંચાયેલી રહે છે, પગમાં ક્રેમ્પ પડે છે, પગમાં ગૂંઠલો ચડી જાય છે અને આવી સમસ્યાઓ છે તો આજના આ વિડીયોમાં હું તે બધી સમસ્યાઓ થવા પાછળના કારણો વિશે ચર્ચા કરવાનો છું। તેની સાથે સાથે તમને લોકોને આ તમામ પ્રકારની સમસ્યાઓ માટે કયા કયા ઉપાયો કરી શકાય, તેની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ છે જેનું સેવન કરવું જોઈએ તે અંગેની સંપૂર્ણ સમજૂતી આપવાનો છું। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, સૌથી પહેલાં તો આ પ્રકારની સમસ્યા, ખાસ કરીને પગમાં ક્રેમ્પ થવાની સમસ્યા છે, તે જીવલેણ સમસ્યા નથી, પરંતુ તે ઘણી બધી એવી સમસ્યાઓનું સૂચન કરે છે કે જે આપણા શરીરની અંદર ચાલી રહી છે અને તે જીવલેણ બની શકે છે। જેમાં સૌથી પહેલું નામ આપું તો PAD। જી હા મિત્રો, PADનો મતલબ થશે પેરિફેરલ આર્ટરી ડિઝીઝ। આનો મતલબ શું થાય? મિત્રો આનો મતલબ એવો થશે કે તમારી પગની જે નસો છે કે જેમાં દ્વારા રુધિરનું એટલે કે લોહીનું વહન થાય છે તે નસો ધીમે ધીમે સાંકડી થવા લાગે છે। હવે આ નસો સાંકડી થવાના પરિણામે બનશે એવું કે બ્લડ સર્ક્યુલેશન, લોહીના પ્રવાહનું વહન છે તે યોગ્ય રીતે નહીં થઈ શકે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે પગ સુધી યોગ્ય માત્રામાં પૂરતા પોષક તત્વો અને લોહી નહીં પહોંચી શકે। મિત્રો, PADની સમસ્યાથી પીડાતા 15થી 30% લોકો એવા હોય છે કે જેમને ગંભીર હાર્ટ રિલેટેડ સમસ્યાઓ પણ જોવા મળે છે અને તેમાં તેમનું મૃત્યુ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે। ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો તો નોક્ચ્યુઅલ લેગ ક્રેમ્પ। આ એવી સમસ્યા હોય છે કે જેમાં ઘણીવાર ઘણા વડીલો સાથે એવું બને છે કે તે લોકો રાત્રે સૂતા હોય છે તે દરમિયાન પગમાં ઓચિંતો જ એકાએક તેમને લોકોને પિંડીઓમાં દુખાવો થવા લાગે છે, નસો ખેંચાયેલી લાગે છે, એકદમ જાણે પગમાં ક્રેમ્પ પડી ગયા હોય એવું લાગે છે। આ દુખાવો છે તે 2 થી 3 મિનિટથી માંડી અને 15 થી 17 મિનિટ સુધી રહી શકે છે અને આ પ્રકારનો દુખાવો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપના કારણે થઈ શકે છે। મિત્રો, આનું કારણ એ છે કે લો બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહનું ધીમું વહન પગ સુધી, સાથે સાથે સ્નાયુઓમાં પોષક તત્વોની ઉણપ, આ ઉપરાંત તેના કારણે આવા ક્રેમ્પ થાય છે। સાથે સાથે ડાયાબિટીસ જેવી જો બીમારી રહેતી હોય તો તેનાથી પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે। તેની સાથે સાથે તમારી પગની નસો છે તે નબળી પડી ગઈ હોય અથવા તો પેશાબ લાવનાર કે કોલેસ્ટ્રોલની દવા જો તમે લોકો લઈ રહ્યા હો તો તેના કારણે પણ આવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે। મિત્રો, આ તો વાત થઈ આવી સમસ્યાઓ ઉત્પન્ન થવાના કારણોની। ત્યાર પછી વાત કરવા જાઉં તો હવે આપણે લોકો કેટલાક એવા ઈલાજોની વાત કરી લઈએ કે જે આ પ્રકારની સમસ્યામાં રામબાણ ઉપાય તરીકે સાબિત થઈ શકે છે। સૌથી પહેલાં તો મિત્રો, રાત્રે સૂવા માટે જાઓ છો તે પહેલાં પગની થોડી હળવી કસરત કરવી જરૂરી છે, એટલે કે પગને થોડા સ્ટ્રેચ કરવા તમારે લોકોએ ખૂબ જ જરૂરી છે। તેનાથી લોહીનો પ્રવાહ વધશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરશે। સાથે સાથે તમારે લોકોએ હંમેશા આખો દિવસ દરમિયાન એક વસ્તુ ચોક્કસથી યાદ રાખવી જોઈએ કે કોઈ એકને એક સ્થિતિમાં લાંબો સમય સુધી ઊભા રહેવું કે બેસવું ન જોઈએ। દર થોડા સમયે તમારે લોકોએ હલનચલન છે તે ચોક્કસથી કરવું જ જોઈએ। સાથે સાથે તમે બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે કે અન્ય કોઈ પણ દવાઓ લઈ રહ્યા છો તો તમારા ડૉક્ટરને ચોક્કસથી પૂછવું જોઈએ કે આ દવાઓના કારણે તો આવી સમસ્યા ઉત્પન્ન નથી થઈ રહી ને। સાથે સાથે મિત્રો, વાત કરવા જાઓ તો આ તો વાત થઈ તેના કારણોની ને આના માટે શું કરવું જોઈએ સરળ રીતે એ તમને જણાવ્યું। હવે તમને લોકોને એવા કેટલાક ફૂડ વિશે જણાવી દઉં કે જેનું સેવન કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યામાં ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે। મિત્રો, તેમાં સૌથી પહેલાં આવે છે કેળા અને કિસમિસ।
જી હા મિત્રો, જો તમને લોકોને ડાયાબિટીસ છે તો આ પ્રયોગને કરો તો આમ તો ડાયાબિટીસમાં સેફ છે, પણ છતાં પણ તમારે તમારા જે ડૉક્ટર પાસેથી દવા લઈ રહ્યા છો તેની એકવાર સલાહ લેવી જરૂરી બની જાય છે. ત્યારબાદ વાત કરવા જાઓ મિત્રો તો કેળા છે તે પોટેશિયમનો ભંડાર છે અને કિસમિસ છે તે મેગ્નેશિયમ અને લોહ તત્વથી ભરપૂર હોય છે. હવે વહેલી સવારે ઉઠો છો ત્યારે એક કેળાનું સેવન કરવાનું છે અને તેની સાથે સાથે રાત્રિના સમયે પલાળેલી કિસમિસ છે તેને વહેલી સવારે ઉઠી અને તેને એકદમ ચાવીને ખાવાની છે. મિત્રો, આવું કરવાથી તમારા શરીરને યોગ્ય પોષક તત્વો મળી રહેશે અને ધીમે ધીમે આ પ્રકારની પગની સમસ્યામાંથી પણ રાહત મળવા લાગશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો બીજા નંબર ઉપર જે વસ્તુનું સેવન કરવાનું છે તેનું નામ છે તલ. જી હા મિત્રો, તલ છે તેનું સેવન ખરેખર તો શિયાળામાં કરવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. પણ તલ છે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ભંડાર છે, એટલા માટે આ તલને તમે થોડા રોસ્ટ કરી લો, તેને શેકી લો. શેકી લીધા પછી તેનો પાવડર બનાવી લો અને આ પાવડરને તમે જે રોટલી ખાઓ છો તેમાં ઉમેરીને લઈ શકો છો, દૂધમાં ઉમેરીને લઈ શકો છો, અથવા તો અન્ય કોઈ પણ રીતે તેનું સેવન છે તે તમે કરી શકો છો. તેનાથી તમારા પગની સમસ્યામાં ઘણા ખરા અંશે થોડા જ સમયમાં તમને રાહત દેખાવા લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો 5 ચમચી જેટલી હળદર અને તેમાં 1 થી 2 જેટલા મરી લઈ અને તેનો પાવડર ઉમેરી અને આ બંને વસ્તુઓને દૂધની અંદર રાત્રે સૂતા પહેલાં ઉમેરી અને આનું સેવન કરવામાં આવે તો પણ તમારી આ પગને લગતી સમસ્યાઓ છે તેમાં ખૂબ જ સારા એવો તમને રાહત જણાશે અને તેનાથી તમને રાત્રિના સમયે સારી એવી ઊંઘ આવવામાં પણ મદદ થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો હવે જો તમને લોકોને પગના ઘૂંટણમાં દુખાવો રહે છે તો આ માટેનો ઉપાય પણ સૂચવી દઉં કે જો તમને લોકોને હંમેશા ઘૂંટણ દુખ્યા રાખે છે, ગોઠણનો દુખાવો રહે છે, તો ચોક્કસથી તમારે લોકોએ આયુર્વેદની શ્રેષ્ઠ ઔષધિ કે જેને મહાનારાયણ તેલ તરીકે ઓળખવામાં આવે છે. જી હા મિત્રો, આમ તો આયુર્વેદમાં ઘણા બધા તેલનો ઉલ્લેખ કરેલો છે, પણ મહાનારાયણ તેલ ખાસ કરીને સાંધાના દુખાવો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. કારણ કે તલ છે, બકરીનું દૂધ છે, સતાવરીનો રસ છે, તેમાં આ તેલની બનાવટ કરવામાં આવે છે અને તેમાં લગભગ 58થી પણ વધારે પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરેલો છે. મિત્રો, આ મહાનારાયણ તેલ છે તે એટલું વધારે ફાયદાકારક છે કે સાંધાઓની અંદર જઈ અને તેની ટ્રીટમેન્ટ કરે છે અને જે લોકોએ મહાનારાયણ તેલનો ઉપયોગ પોતાના ઘૂંટણ માટે ખાસ કરીને કર્યો છે તેઓ તેના ગુણગાન ગાતા થાકતા નથી. મિત્રો, આ મહાનારાયણ તેલને દિવસમાં કોઈ પણ સમયે તમારે લોકોએ થોડું હાથમાં લઈ અને માની લો કે તમને ઘૂંટણનો દુખાવો છે તો તેમાં પગ પર બરાબર રીતે 5-7 મિનિટ સુધી મસાજ કર્યા પછી થોડું ગરમ કપડું લઈ અને તેના વડે શેક કરવાનો છે 2 થી 3 મિનિટ સુધી. આ પ્રયોગને દિવસમાં 2 વાર કરવાનું શરૂ કરી દો. થોડા જ દિવસોમાં ગોઠણનો દુખાવો છે તે જડમૂળમાંથી ગાયબ થઈ જશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો તમને લોકોને પગની ખેંચાયેલી નસોની સમસ્યા રહેતી હોય તો હવે જે ઉપાય સૂચવવાનો છું તે તમારે કરવો જોઈએ. આ માટે તમારે લોકોએ શુદ્ધ ભીમસેની કપૂર લઈ લેવાનો છે. તેની સાથે સાથે 1 લીંબુનો રસ લઈ લેવાનો છે. તમારા પગ સહન કરી શકે તેટલું એકાદ ડોલ ભરી અને પાણી લેવાનું છે. એ એટલું ગરમ કરવાનું છે કે જે તમારા પગ સહન કરી શકે. મિત્રો, એટલું ઠંડુ પણ નથી રાખવાનું કે સરળતાથી તમે તેમાં પગ બોળી શકો અને તમને કાંઈ અસર જ ન દેખાય, પણ એટલું ગરમ નહીં કરવાનું કે પગ છે તે દાજી જાય. એટલે કે નવશેકું પાણી રાખવાનું છે. આ ડોલ ભરેલા પાણીની અંદર તમારે જે કપૂર ભીમસેની લીધો છે તેનો એકદમ પાવડર બનાવી અને તેને ઉમેરી દેવાનો છે અને તેની સાથે સાથે લીંબુનો રસ છે, એકાદ લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે અને હવે આ પાણીની ડોલની અંદર 8 થી 10 મિનિટ સુધી તમારે તમારા પગ છે તેને બોળેલા રાખવાના છે. મિત્રો, આનાથી તમારા પગની જે જકડાયેલી નસો છે તે ધીમે ધીમે છૂટી પડવા લાગશે અને તમે લોકો આ પ્રયોગ રાત્રે સૂતા પહેલાં કરો છો તો તમને ઊંઘ પણ સારી આવશે અને પગમાં પણ એકદમ રિલેક્સેશનનો અનુભવ થશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો આગળનો એક પ્રયોગ એવો છે કે જે લગભગ પગની તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે ફાયદાકારક છે. આ માટે તમારે લોકોએ હવે જે વસ્તુઓના નામ લઉં છું તે સૌથી પહેલાં તો અડધો કપ જેટલી લેવાની છે. એનો મતલબ અડધો કપ જેટલા અળસીના દાણા, અડધો કપ જેટલા તલ, અડધો કપ જેટલા કોળાના બીજ છે, અડધો કપ જેટલા સૂર્યમુખીના બીજ છે, અડધો કપ જેટલી બદામ અને અડધો કપ જેટલા કાજુ છે તે લઈ લેવાના છે. ત્યારબાદ હવે જે વસ્તુઓ સૂચવવાનો છું તે 1/4 એટલે કે અડધાનું પણ અડધું એટલે કે 5 કપ જેટલી લેવાની છે. તેમાં 5 કપ જેટલી હળદર લઈ લેવાની છે, 5 કપ જેટલા જીરું, 5 કપ જેટલા ધાણાના દાણા જે હોય છે તે ધાણા લઈ લેવાના છે, 5 કપ જેટલા મરી લઈ લેવાના છે, 5 કપ જેટલી વરિયાળી, આટલી વસ્તુઓ લઈ લેવાની છે. હવે મિત્રો શું કરવાનું છે, આમાંથી 3 વસ્તુઓને અલગ કાઢી લો. એટલે કે અહીં હળદર છે, તેની સાથે સાથે બદામ છે અને કાજુ છે. આ 3 વસ્તુઓને અલગ કાઢી બાકીની તમામ વસ્તુઓ છે તેને
તવા પર ધીમા ગેસે થોડી થોડી શેકી લેવાની છે કે જેથી કરીને તેની અંદર રહેલો વધારાનો ભેજ છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય. હવે તમારે લોકોએ શું કરવાનું છે તો થોડું શુદ્ધ ગાયનું દેશી એટું ઘી જે આવે છે તે ઘી લઈ અને તેમાં કાજુ અને બદામને ધીમા ગેસે શેકી લેવાના છે. બધી વસ્તુઓ શેકી લીધા પછી તેનો મિક્સરમાં એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે. આ પાવડર બની ગયા પછી તેમાં હળદર ઉપરથી ઉમેરી બરાબર રીતે મિશ્ર કરી લો અને આ પાવડરને તમારે લોકોએ એક હવાચુસ્ત બરણીની અંદર પેક કરી દેવાનો છે. ત્યાર પછી રાત્રે સૂવા જાઓ ત્યારે અથવા તો વહેલી સવારે તમે જે 1 ગ્લાસ જેટલું ગરમ દૂધ લેવાનું છે, નવસેકું દૂધ લેવાનું છે. આ દૂધની અંદર આમાંથી 1 ચમચી પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી અને તેને પીવાનું શરૂ કરી દો. દિવસમાં આ પ્રયોગ 2 વાર પણ કરી શકો છો. મિત્રો, રોજે રોજ આ પ્રયોગ કરવા લાગશો તો થોડા જ દિવસોની અંદર તમારા પગની અંદર જે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી ગયું છે તે વધી જશે. તમારા શરીરને જે ઘટેલા પોષક તત્વો છે તે ફરીથી મળવા લાગશે અને તમારા લોકોનું પાચન પણ સુધરશે. તો મિત્રો, આ તો વાત કરી આપણે આ સંપૂર્ણ બાબતોની. ત્યારબાદ અન્ય એક બાબત પણ તમને કહી દઉં. જો તમને લોકોને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો મિત્રો એક બહુ સામાન્ય સલાહ છે. માત્ર ઘૂંટણનો જ નહીં, સાંધાનો કોઈ પણ દુખાવો રહેતો હોય, ગરદનનો હોય, કમરનો હોય, ઘૂંટણનો હોય, કોણીનો હોય, કાંડાનો હોય, કોઈ પણ પ્રકારનો દુખાવો તમને રહેતો હોય તો એક બહુ સામાન્ય સલાહ લાગશે, તમને કદાચ હસવું પણ આવશે, પણ ખરેખરમાં આ ખૂબ જ અસરકારક છે. મિત્રો, સાંધાનો કોઈ પણ દુખાવો રહેતો હોય, તમારા શરીરનું એ અવયવ છે તેને ખુલ્લું રાખી અને રોજે રોજ તેને સૂર્યપ્રકાશની અંદર, સૂર્યના તડકામાં 15થી 20 મિનિટ સુધી ખુલ્લું રાખો. મિત્રો, આનાથી થોડા જ દિવસોની અંદર આ દુખાવાની અંદર તમને જડમૂળમાંથી રાહત થઈ જશે અને દુખાવો જાણે હતો જ નહીં એવો અહેસાસ પણ થવા લાગશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો ખાસ કરીને 50 વર્ષથી ઉપરના જે વડીલો છે તેમણે લોકોએ હવે જે આયોજન બતાવું છું તે ચોક્કસથી ફોલો કરવું જોઈએ. તેનાથી માત્ર પગને લગતી સમસ્યાઓ જ નહીં પરંતુ શરીરની તમામ સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. તેમાં સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલા ઉઠવાનો આગ્રહ પાડવો જોઈએ. આ વહેલા ઉઠવાના સમયમાં તમારે લોકોએ 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે જો તમે લોકો ઉઠી જાઓ છો તો આ સમય દરમિયાન સૌથી પહેલાં તો તમારે લોકોએ વાસી મોઢે 1, 2, 3 કે 4 ગ્લાસ સુધી પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ પાણી થોડું નવસેકું હોવું જોઈએ. તમે ઈચ્છો તો તેમાં થોડી માત્રામાં હળદર અને થોડી સાવ નહિવત માત્રામાં મરી છે તેનો પાવડર પણ ઉમેરી શકો છો. માત્ર હળદર ઉમેરશો તો પણ ચાલશે અથવા એમનેમ જ નવસેકું પાણી પીવો છો તો પણ ચાલશે. હવે આટલું કરી લીધા પછી કોઈ ખુલ્લી જગ્યા છે ત્યાં 10 થી 15 મિનિટ સુધી હળવી લટાર મારવાનો આગ્રહ રાખો, એટલે કે કુદરતની નજીક રહેવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ તમારી પાસે એક યોગા મેટ અથવા કોઈ પણ પ્રકારની ચાદર હોય તેને પાથરી અને ખુલ્લી જગ્યાએ આ પ્રયોગ કરવાનો છે. પછી તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ઘરનું ફળિયું હોઈ શકે, અગાસી હોઈ શકે કે પછી ઘરની આજુબાજુમાં આવેલી કોઈ પણ ખુલ્લી જગ્યા કે પછી બગીચો પણ હોઈ શકે છે કે જ્યાં તમે કુદરતની નજીક રહો. હવે મિત્રો, આ જગ્યાએ બેસી અને તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. મિત્રો, આ એવા પ્રાણાયામ છે કે જે ગમે તેવા વડીલો હોય, તેમને ગમે તેવી પગની સમસ્યા હોય કે શરીરની સમસ્યા હોય, તેઓ ઘરમાં બેઠા બેઠા પણ કરી શકે છે અને એટલા માટે તમામે કરવા જ જોઈએ. મિત્રો, આ વસ્તુઓ એવી છે કે જેનાથી રાતોરાત અસર નહીં જ થાય. તમે એમ કહેશો કે 2-4 દિવસમાં અસર થઈ જાય, તો ના, એવું નહીં બને. આને કોન્સ્ટન્ટ મહિનાઓ સુધી કરવું પડશે, પણ મહિનાઓ પછી તમને જે આના દ્વારા થતા ફેરફારો છે તે જોવા મળશે તે અતિશય જબરજસ્ત હશે. પછી તમે લોકો આને કરવાનું છોડી નહીં શકો, એટલા બધા અસરકારક છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારું શરીર જો સાથ દેતું હોય તો તમારે લોકોએ તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે, આવા આસનો છે, હલાસન છે, આવા આસનો તમારે લોકોએ કરવા જોઈએ. આનાથી ખૂબ જ વધારે તમારા શરીરને ફાયદો થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો તમે લોકો જો તમારું શરીર કમ્પ્લીટ સાથ આપતું હોય તો 15 થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આ તમારા શરીરને એકદમ એક્ટિવ રાખવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, ઘણીવાર ઘણા વડીલો એવું વિચારતા હોય છે કે 60 વર્ષ પછીનો ઉંમર છે તે નિવૃત્તિની સમય છે. જી હા મિત્રો, કદાચ તમે જે કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલો છો તેમાંથી નિવૃત્તિ લઈ શકો છો, પરંતુ શરીરથી આપણે નિવૃત્તિ નથી લેવાની. શરીરથી તો એક્ટિવ રહેવાનું છે. તો જ જ્યાં સુધી તમે તમારા શરીરને એક્ટિવ રાખશો ત્યાં સુધી શરીર તમને પણ એક્ટિવ રાખશે અને ત્યાં સુધી શરીર પણ તમારો સાથ આપશે. માટે આ વસ્તુઓને ચોક્કસથી ભૂલવાનો આગ્રહ ન રાખવો જોઈએ.
ત્યાર પછી મિત્રો વાત આવે છે સમય આગળ પસાર થાય છે અને સવારનો બ્રેકફાસ્ટ આ યોગ કર્યા પછી તમે અડધીથી પોણી કલાક પછી કરી શકો, એટલે 30 થી 45 મિનિટ પછી. હવે સમય આવે છે બપોરનો. તો બપોરના ભોજનમાં જો શક્ય હોય તો ઘઉંની રોટલીના બદલે મિલેટ્સમાંથી બનેલી રોટલી કે રોટલા છે તે ખાવાનો આગ્રહ રાખો. મિલેટ્સ એટલે જાડા અનાજ. આ કોઈ નવી વસ્તુ નથી, પરંતુ વર્ષોથી આપણા દેશમાં ખવાતા અનાજ છે કે જેમાં બાજરો છે, જુવાર છે, આ ઉપરાંત કે પછી રાગી છે કે અન્ય કોઈ પણ જાડા અનાજ છે તેમાંથી બનેલા રોટલા રોટલી ખાવાનો આગ્રહ રાખો. તેની સાથે સાથે તમે લોકો અહીં રોટલી કે રોટલાની માત્રા એકાદી ઘટાડી અને તેની સામે જે શાકભાજી ખાઈ રહ્યા છો તેની માત્રા વધારવી જોઈએ. સાથે સાથે બપોરના ભોજનમાં 1 વાટકો જેટલું દહીં અથવા 1 ગ્લાસ જેટલી છાશ છે તેનું સેવન ચોક્કસથી કરવાનું રાખવું જ જોઈએ. ભોજન કરી લીધા પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી જે છે કાચી અથવા શેકેલી વરિયાળી લઈ તેને ચાવીને ખાવી જોઈએ. મિત્રો, આનાથી તમારું પાચન સુધરશે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર પણ થશે. ત્યાર પછી આવે છે સાંજનો સમય. મોટાભાગે ઘણીવાર એવી ભૂલો થતી હોય છે કે સાંજના સમયે ભૂખ લાગે ને તો તરત જ લારીઓમાં મળતો ખોરાક છે કે પછી હોટલોમાં મળતો ખોરાક છે કે પછી પડીકાઓ કે ડબ્બાબંધ ખોરાક જે આવે છે તે ખાવાનું ઘણા લોકો આગ્રહ રાખે છે. પણ આવી વસ્તુઓ ખાવાને બદલે મિત્રો તમે પલાળેલા સોક કરેલા ડ્રાય ફ્રૂટ્સ છે તેને ખાવાનો આગ્રહ રાખી શકો છો. આ તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે કહેવા જાઓ તો તમે મખાણા છે તેને લઈ શકો છો. મખાણા છે તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો અને તેના પર શેકાઈ ગયા પછી ઉપરથી હળવું સંચર છાંટી અને એકવાર ખાવાની શરૂઆત કરો. મિત્રો, ગેરંટી સાથે કહું છું, સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે તે આની પાસે ટૂંકી પડશે. ત્યાર પછી આ બધા નિયમો પર એક નિયમ કે જે સૌથી વધારે અગત્યનો છે, બંને બધા પર ભારે પડે છે, એ કરવો જ જોઈએ અને એ છે સાંજનું ભોજન ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં તમારે લોકોએ પૂરું કરી લેવાનું છે. સાંજે 7 વાગ્યા પહેલાં આ ભોજનને તમે લોકો જ્યારે પૂરું કરી લો છો ત્યારે આનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તમે લોકો અને રાત્રિનો સમય જે ખોરાક લો છો મિત્રો, એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે અહીં જે ખોરાક લો છો તે પ્રમાણમાં સાવ હળવો હોવો જોઈએ. એટલે કે કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે અથવા અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પચવામાં હળવી છે તેનું સેવન કરવું જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે રાત્રે 10-11 વાગ્યા સુધીમાં આ ખોરાક છે તે સંપૂર્ણપણે પાચન થઈ જશે અને ત્યારબાદ રાત્રે 11થી માંડીને વહેલી સવારે 6 થી 7 વાગ્યા સુધીનો સમય એવો હશે કે જે તમારા બોડી માટે સેલ્ફ હિલિંગનો સમય હશે. એટલે તમારું શરીર છે તે જાતે જ પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને ધીમે ધીમે દૂર કરવા લાગશે. એટલા માટે આ પ્રયોગ કરવો જોઈએ. અને મિત્રો, આ પ્રયોગ એટલા માટે કારણ કે તમે કુદરતની જે ઘડિયાળ છે તેની સાથે પણ સંકળાયેલા રહો છો. તમે જોયું હશે કે જેમ જેમ દિવસ અસ્ત થાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ છે તે પણ ધીમે ધીમે બુઝાવા લાગે છે. માટે આવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ઉદાહરણ સાથે કહું તો આપણા દાદા દાદી કે નાના નાની છે તેમનું રૂટીન તમે જોયું હશે તો કંઈક આ પ્રકારનું જ હતું અને એટલા માટે તો તેઓ 80 વર્ષ, 90 વર્ષ કે 100 વર્ષનું પણ નિરોગી આયુષ્ય છે તે ભોગવી શક્યા છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં આગળ તો તમે લોકોએ પક્ષીઓને પણ જોયા હશે તો તેઓ પણ સાંજે 7 વાગ્યા પછી મોટાભાગે કાંઈ જ ખોરાક લેવાનો આગ્રહ નથી રાખતા અને એટલા માટે તો તેમને લોકોને કોઈ ગંભીર બીમારીઓ છે તે તેમના શરીરમાં નથી જોવા મળતી. સાથે સાથે તમે સાંજનું ભોજન કરો છો તેના પહેલાં 1 કપ જેટલું ડુંગળીનું સલાડ ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બને છે. આ ઉપરાંત મિત્રો, સફેદ વસ્તુઓ છે કે જેમાં મેંદો છે, ખાંડ છે, ચોખા છે, મીઠું છે, આવી વસ્તુઓથી બને તેટલા દૂર રહો. મેંદામાંથી બનેલી વસ્તુઓ તો તમામ પ્રકારની બહારની અવોઇડ કરવી જોઈએ. ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આને અવોઇડ કરો. ઘણા વડીલોને એવી ટેવ હોય છે કે ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. મિત્રો, આને પણ બંધ કરી દેવું જોઈએ. તેના બદલામાં ઉનાળો છે, તરસ લાગે છે, ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય તો ઘરમાં રાખેલા માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો. ખૂબ જ તમને સંતોષ પણ થશે અને તમારી તરસ પણ છીપાશે અને શરીરને પોષક તત્વો મળશે. એ તો બોનસ પોઈન્ટ જ ખરા. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો હંમેશા બને તેટલા સ્ટ્રેસ ફ્રી રહો, કુદરતની નજીક રહો, હસતા રહો, હેલ્ધી રહો. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો ચોક્કસથી એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે.
આપનો ખૂબ ખૂબ આભાર.